એની પછીનો નેક્સ્ટ સમ ઓક્ટોબર 2018 ની અંદર પૂછાયેલો છે. પેપરના જ સમ અત્યારે લઉં છું એટલે અત્યારે જે રિવિઝનમાં સમ થાય છે એ ખાસ ધ્યાન રાખજો. એ જ ટાઈપના સમ તમારે ફાઇનલ એક્ઝામની અંદર 14 માર્ક્સમાં આવે છે. એમાં તમને બેલેન્સ શીટ આપેલી છે અને બેલેન્સ શીટ આપીને નીચે એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે. એમાં તમને કીધેલું છે ધ કોસ્ટ ઓફ ઇક્વિટી કેપિટલ ઇઝ ટુ બી ડિટરમાઇન્ડ ઇઝ ટુ બી કન્સિડર્ડ ઓન ધ અર્નિંગ ઓબ્લિક માર્કેટ પ્રાઇસ રેશિયો, અર્નિંગ અપોન માર્કેટ પ્રાઇસ રેશિયો. પછી તમને એવરેજ માર્કેટ પ્રાઇસ આપી ઇક્વિટી શેરની અને એવરેજ અર્નિંગ આપ્યું, બંને વસ્તુ આપી. The cost of reserve is to be taken at 2% less than cost of equity capital. The tax bracket of company is 40%. અહીંયા આગળ જુઓ, આગળની જેમ જ આપ્યું. ઇક્વિટીની ઇનડાયરેક્ટલી કોસ્ટ તમને આપી દીધી માર્કેટ પ્રાઇસ ઓબ્લિક કોસ્ટ ઓફ ઇક્વિટી કરીને, અને કોસ્ટ ઓફ રિઝર્વ જે છે એ કોસ્ટ ઓફ રિઝર્વ પર તમને 2% લેસ એઝ કમ્પેર ટુ ઇક્વિટી આપ્યું. અને ડિબેન્ચર્સ અને લોન જે છે એનું કોઈ ક્લેરિફિકેશન્સ કરેલું નથી, પણ ટેક્સ બ્રેકેટ તમને આપેલું છે. ટેક્સ બ્રેકેટ જ્યારે તમને આપેલું હોય ત્યારે ડિબેન્ચર અને જો લોન હોય એમાં એડિશનલ લોન છે તો લોનમાંથી ટેક્સની ઇફેક્ટ જે છે એ આપવાની રહે. બીજું, એઝ પર બુક વેલ્યુ તે આની અંદર કેલ્ક્યુલેશન તમારે મેન્શન કરવાનું છે. એટલે ઓલું જે નંબર ઓફ સિક્યોરિટીઝ ફાઇન્ડ આઉટ કરતા હતા એ અહીંયા તમારી મહેનત જે છે એ બચી જાય, એ તમારે મહેનત કરવાની રહે નહીં. હવે તો શું ફાઇન્ડ આઉટ કરવાનું રહે? તો કે કોસ્ટ ઓફ કેપિટલ. કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવા જાવ તો એમાં પહેલું કોસ્ટ ઓફ ઇક્વિટી. કોસ્ટ ઓફ ઇક્વિટી એને શું કીધું કે કોસ્ટ ઓફ ઇક્વિટી ઇઝ determined on the basis of ratio of earning and market price of equity. અર્નિંગ અને માર્કેટ પ્રાઇસ ઇક્વિટીની જે છે એના રેશિયો ઉપરથી કોસ્ટ ઓફ ઇક્વિટી ડિસાઇડ થાય છે. અર્નિંગ અને માર્કેટ પ્રાઇસ છે એ તમને આપી દીધું છે 15 રૂપીઝ અર્નિંગ અને માર્કેટ પ્રાઇસ 120 રૂપીઝ રિસ્પેક્ટિવલી. તો એ કઈ રીતે થાય? અર્નિંગ અપોન માર્કેટ પ્રાઇસ multiplied by 100. તો 15 upon 120 multiplied by 100 એટલે એ તમારું થાય 12.5%, 12.50%. સેકન્ડ તમે લેવા જાઓ કોસ્ટ ઓફ રિઝર્વ. કોસ્ટ ઓફ રિઝર્વ જે છે એ કોસ્ટ ઓફ રિઝર્વ શું કીધું કે કોસ્ટ ઓફ રિઝર્વ ઇઝ 2% લેસ એઝ કમ્પેર ટુ કોસ્ટ ઓફ ઇક્વિટી. એટલે કોસ્ટ ઓફ રિઝર્વ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ ઇક્વિટી લેસ 2%. એટલે 12.50 લેસ 2 એટલે 10.50 એ તમારું કોસ્ટ ઓફ રિઝર્વ થાય. આ બે વસ્તુ તમને મળી ગઈ. હવે થર્ડ તમને આવે છે ટર્મ લોન અને ડિબેન્ચર્સ. તો કોસ્ટ ઓફ ડિબેન્ચર ફાઇન્ડ આઉટ કરવું હોય તો સેમ વસ્તુ તમારે કરવાની અગાઉ કરી હતી, KD ઇન્ટુ 1 માઇનસ T. ટેક્સ રેટ કેટલો છે? 40%. તો 15 ઇન્ટુ 1 માઇનસ 0.40 એટલે 15 ઇન્ટુ 1 માઇનસ 0.40 એટલે 0.60 એટલે 9% તમારી કોસ્ટ ઓફ ડિબેન્ચર આવે. 9% કોસ્ટ ઓફ ડિબેન્ચર આવી. હવે 4 કોસ્ટ ઓફ ટર્મ લોન. તો કોસ્ટ ઓફ ટર્મ લોન ગોતવાય જે તમે ડિબેન્ચરમાં કર્યું એ જ તમારે કરવાનું રહે છે. ટર્મ લોનનો રેટ આપેલો છે અને 1 માઇનસ T થી મલ્ટીપ્લાય કરવું પડે. તો એ કેટલો આપેલો છે? 18 ઇન્ટુ 1 માઇનસ 0.40 એટલે 18 ઇન્ટુ 0.60 એટલે 10.80 તમારું કોસ્ટ ઓફ ટર્મ લોન થાય.
હવે જો તમારી પાસે ચારે ચાર કોસ્ટ ઓફ કેપિટલ આવી ગઈ, ઇક્વિટી, રિઝર્વ, ડિબેન્ચર અને ટર્મ લોન. નથી શું માત્ર આવ્યું પ્રેફરન્સ શેર્સ, પણ પ્રેફરન્સ શેર્સની કોસ્ટ ઓફ કેપિટલ તમને તૈયાર આપી દીધેલી છે એટલે એ તમે અહીંયા આગળ લેતા નથી. બરાબર. હવે કોસ્ટ ઓફ કેપિટલ તમને મળી ગઈ. માર્કેટ વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી, કારણ કે પર સિક્યોરિટી કે ટોટલ કેપિટલ માર્કેટ વેલ્યુની નથી આપી, માત્ર બુક વેલ્યુના વેઇટથી જ તમારે કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવાની છે. એટલે હવે સેકન્ડ સ્ટેપની અંદર કોસ્ટ ઓફ કેપિટલ એઝ પર book value. As per book value cost of capital find out કરવાની છે, એટલે security book value cost of capital rate અને cost of capital amount. હવે બધું એક રીતે એક એક કરીને લેતા જઈએ આપણે. પહેલું છે રિઝર્વ. રિઝર્વ તમને 2 લાખ રૂપિયા આપેલી છે. એની કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ તમે કરી હતી 10.50% ઇક્વિટીના કમ્પેરમાં. સેકન્ડ પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર્સ 50,000 રૂપીસ અને એની કોસ્ટ છે 12.50%. ઇક્વિટી છે 1 લાખ 12% આપી હતી. ઇક્વિટીની 12.50 છે, પ્રેફરન્સની 12% છે. અહીંયા આગળ 12.50. ડિબેન્ચર 1 લાખ, એની તમને આપેલી આવી હતી 9% અને ટર્મ લોન. ટર્મ લોન તમારે હતું 1,50,000 અને ઈ તમારે આવતું હતું 10.80%. હવે 2 લાખના 10.50% 21,000. 50,000 ના 12% 6,000. 1 લાખના 12.5% 12,500. 1 લાખના 9% 9,000 અને 1,50,000 ના 10.80% 16,200. હવે weighted average cost of capital is equal to total cost of capital amount divided by total capital amount into 100. એટલે ટોટલ તમે કરવા જાઓ તો આનો આવે છે 64,700 અને આનો તમારે આવે છે 6 lakhs. 64,700 divided by 6 lakhs multiplied by 100. 10.78%. અહીંયા આગળ સમ તમારો પૂરો થઈ ગયો. 14 માર્ક્સનો સમ એક્ઝામમાં પૂછાયેલો હતો. પેપર જૂના જો તમને સાઇટ ઉપરથી મળે તો જોઈ લેજો. આ રીતના સમ છે એ મોટાભાગે પૂછાયેલા છે. પહેલાં આપણે શું કર્યું,
કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરી. શું કામ નંબર ઓફ સિક્યોરિટીઝ આપણે ફાઇન્ડ આઉટ કરવા ન ગયા? તો કે માર્કેટ વેલ્યુ અહીંયા ફાઇન્ડ આઉટ કરવાની નહોતી, માર્કેટ વેલ્યુ અહીંયા આપેલી નહોતી, એટલા માટે તમને તૈયાર બુક વેલ્યુ જ આપી દીધેલી હતી અને એઝ પર બુક વેલ્યુ જ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હતું, એટલા માટે કોસ્ટ ઓફ કેપિટલ તમે ફાઇન્ડ આઉટ કરી. કોસ્ટ ઓફ કેપિટલ તમને ઇક્વિટીની કઈ રીતે આપેલી હતી? તો કે અર્નિંગ અપોન માર્કેટ પ્રાઇસ રેશિયો હતી, એટલે એ તમે ફાઇન્ડ આઉટ કર્યું. કોસ્ટ ઓફ રિઝર્વ તમને એમ કીધું તો 2% લેસ ધેન કોસ્ટ ઓફ ઇક્વિટી, એટલે એ તમે ફાઇન્ડ આઉટ કર્યું. પ્રેફરન્સ શેર્સની તમને તૈયાર આપી દીધેલી હતી, એટલે રિઝર્વ, પ્રેફરન્સ શેર્સ ને ઇક્વિટી શેર્સ થઈ ગયું. રહી વાત હવે ડિબેન્ચર અને ટર્મ લોનની, તો ડિબેન્ચરમાં અને ટર્મ લોનમાં ટેક્સની ઇફેક્ટ ખાલી આપવાની હતી, બાકીનો રેટ તમને તૈયાર આપી દીધેલો હતો, એટલે એ બંનેની અંદર ટેક્સનો ઇફેક્ટ તમે આપી એટલે 9% અને 10.80% તમને મળી ગયું. એ કર્યા પછી હવે કોસ્ટ ઓફ કેપિટલ એઝ પર માર્કેટ વેલ્યુ અને કોસ્ટ ઓફ કેપિટલ એઝ પર બુક વેલ્યુ તમે ફાઇન્ડ આઉટ કરી લીધી, એટલે સમ તમારો છે એ પૂરો થઈ ગયો. આ ટાઈપના મિક્સ સમ છે એ એક્ઝામની અંદર આવશે, બરાબર.